નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 નું જે ગણિતનું પેપર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું, બરોબર, એના માટે થઈને તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે આપણે એક મોડલ પેપરનું સોલ્યુશન અહીંયા 40 ગુણના મોડલ પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ પહેલા ફટાફટ જે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલા માટે કે કારણ કે આવનારા જે તમારા વિષયો છે એના મોડલ પેપર પણ તમને આવી જ રીતે વિનામૂલ્યે મળતા રહે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો. હાલો આપણે આગળ વધીએ ભાઈ પ્રશ્નપત્ર તરફ કે ભાઈ પ્રશ્નપત્ર કેવું પૂછાય, પ્રશ્નો કેવા પૂછાય. તો અહીંયા જુઓ, આવો એક પ્રશ્ન પૂછાય કે ભાઈ નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે આમાં કાંઈ નથી, આપણે નકશાઓના આધારે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. બરોબર, અહીંયા ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા ને પશ્ચિમ દિશા. આપણને પ્રશ્ન પૂછ્યો છે એ કોની સાપેક્ષે કોની વાત છે ને એ સમજવા જેવું છે. અહીંયા તમને એવું પૂછ્યું, પહેલો પ્રશ્ન આપણે જોઈએ, મંદિરથી શાળા કઈ દિશામાં આવેલી છે? મંદિરથી શાળા કઈ દિશામાં આવેલી છે? હવે જો, મંદિરથી શાળા કઈ દિશામાં આવેલી છે? દક્ષિણ દિશામાં. મંદિરથી શાળા દક્ષિણ દિશામાં આવેલી છે. અહીંયા તમને એવું પૂછ્યું હોય કે શાળાથી મંદિર કઈ દિશામાં આવેલું છે, તો શાળાથી મંદિર છે એ પાછું ઉત્તર દિશામાં આવશે. એટલે કોની સાપેક્ષે કોનું પૂછે ને એ વસ્તુનું એક ધ્યાન રાખવાનું. બરોબર, તો અહીંયા શું આવશે? દક્ષિણ દિશામાં આવશે. રેવડે? ચાલો આગળ વધશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. બેંક થી તળાવ કઈ દિશામાં આવેલ છે? હવે જો, બેંક થી તળાવ, બેંક થી તળાવ, અહીંથી અહીંયા આપણે ક્યાંથી ક્યાં જવાનું એ જ વિચારવાનું. બેંક થી તળાવ, તો આ બેંક ન્યાથી તળાવ કઈ દિશામાં આવેલું છે? ઉત્તર દિશામાં આવેલું છે. કઈ દિશામાં આવેલું? ઉત્તર દિશામાં આવેલું છે. ચાલો એના પછી ધર્મશાળા બેંક થી કઈ દિશામાં આવેલી છે? ધર્મશાળા બેંક થી કઈ દિશામાં આવેલી છે? જો અહીંયા આમ પૂછ્યું, ધર્મશાળાથી બેંક કઈ દિશામાં આવેલ છે એમ નથી પૂછ્યું, તો પશ્ચિમ દિશા આવે. આપણને પૂછ્યું ધર્મશાળા બેંક થી કઈ દિશામાં આવેલી છે, તો બેંક થી ધર્મશાળા કઈ દિશામાં આવેલી છે? તો કે પૂર્વ દિશામાં આવેલી છે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં આવેલી છે. રેવડી? ચાલ આગળ વધીશું. મંદિર તળાવથી કઈ દિશામાં આવેલું છે? કોનું પૂછ્યું? મંદિર. અહીંયા મંદિર છે. તળાવથી કઈ દિશામાં? તળાવથી કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં છે. અહીંયા આપણો જવાબ આવશે પશ્ચિમ દિશામાં. બરોબર, એટલે આવું મિક્સ ન થઈ જાય, ધ્યાન રાખવું. ચાલો એના પછી મંદિર અને દૂધ ડેરી વચ્ચે શું આવેલું છે? મંદિર અને દૂધ ડેરી, ભાઈ અહીંયા દૂધ ડેરી, અહીંયા મંદિર, એની વચ્ચે શું આવ્યું? તળાવ આવેલું છે. તો મંદિર અને દૂધ ડેરીની વચ્ચે તળાવ આવેલું છે. રેડી? તો આ નકશા આધારિત આવા પ્રશ્નો પૂછાઈ શકે. એના પછી મારા વાલા, સાચો વિકલ્પ પસંદ કરો. 4 ગુણ વિકલ્પો આધારિત પ્રશ્નો છે, એટલે કે વિકલ્પ આપ્યા હોય એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય. અહીંયા આપણને આપ્યું 725 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો અહીંયા શું જવાબ આવશે? તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. બરોબર, એટલે 725 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો તમારે 725 ભાગ્યા છેદમાં 100 લખવા પડે. એટલે જવાબ શું આવે? 7.25 આપણો જવાબ આવે. શું આવે? 7.25. ચાલો, એક ચોરસ બાજુની લંબાઈ 5 સેમી છે, તો આ ચોરસની પરિમિતિ કેટલી થાય? ચોરસની પરિમિતિ એટલે શું ભાઈ? 4 ગુણ્યા ચોરસની બાજુની લંબાઈ. બરોબર, એટલે કે ભાઈ ચોરસની તમારે જો પરિમિતિ મેળવવી હોય તો કે ભાઈ 4 ગુણ્યા બાજુનું માપ તમારે કરવું પડે. તો 4 ગુણ્યા બાજુનું માપ અહીંયા કેટલું આપ્યું? 5 સેમી આપ્યું. તો 5 સેમી કરી દો, તો 4 પંચા ને 20 સેમી આપણો જવાબ આવે. શું આવે? 4 પંચા ને 20 સેમી. એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે. રેવડી? જો અહીંયા ગણતરી આપેલી છે. ચાલો નેક્સ્ટ. રૂપિયા 180 માં 15 કિલોગ્રામ તરબૂચ મળે તો 1 કિલોગ્રામ તરબૂચની કિંમત કેટલી થાય? ભાઈ 180 રૂપિયામાં 15 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ ના કેટલા? તો આપણે 180 ભાગ્યા 15 કરી દેવાના. 180 ભાગ્યા કરો 15, 15 એકા 15, અહીંથી આપણે બાદબાકી કરો
તો 8 માંથી 5 જાય તો 3, અહીંયા 0, આ 0 નીચે ઉતારો 15 દુ ને 30, 0 0. એનો મતલબ એવો થયો કે 1 કિલોગ્રામ તરબૂચની કિંમત કેટલી થઈ? 12 રૂપિયા થઈ. કેટલી થઈ? 12 રૂપિયા થશે. એના પછી જો રૂપિયા 10 ના 10 સિક્કાનું વજન 100 ગ્રામ થાય છે તો 700 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? 10 સિક્કાનું વજન કેટલું થયું? 100 ગ્રામ થયું. એનો મતલબ કે એક સિક્કાનું વજન 10 ગ્રામ થયું, બરોબર? તો 700 ગ્રામ સિક્કામાં કેટલું હોય? 700 ગ્રામમાં કેટલા સિક્કા હોય? તો કે 700 ભાગ્યા 10 કરી નાખવાના. તો કેટલા સિક્કા હોય? 70 સિક્કા હોય. કેટલા સિક્કા હોય? 70 સિક્કા હોય. ચાલો, ખાલી જગ્યા પૂરો. જો આવું ખાલી જગ્યા પૂછે, 5 સેમી બરાબર ખાલી જગ્યા મીટર, બરોબર? તો શું કરવાનું? 5 ભાગ્યા 100 મીટરમાં ફેરવવાનું છે તો 0.05 મીટર આવે. શું આવે? 0.05 મીટર જવાબ આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ, ખેડૂતને ખેતર ફરતે વાડ કરવા માટે કેટલો તાર જોશે તે માપવા તેમને ખાલી જગ્યાનું માપન કરવું પડે. પરિમિતિ, ક્ષેત્રફળ કે લંબાઈ? શેનું માપન કરવું પડે? પરિમિતિ માપવી પડે, કારણ કે ફરતે એને તાર વડે વાડ કરવી છે. તો તારની લંબાઈ માપવા શું કરવું? તો કે ખેતરની ફરતેની લંબાઈ કેટલી થાય એને તો કહેવાય પરિમિતિ, બરોબર? ચાલો, 8 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા રૂમમાં ભોયતળિયે 2 ચોરસ સેમી માપની ખાલી જગ્યા લાદીઓ જોઈ છે. 8 ચોરસ સેમી ક્ષેત્રફળ છે, એમાં 2 ચોરસ સેમી ની તો એક લાદી છે, બરોબર? તો 8 માં કેટલી જાય? તો કે 4 લાદી જાય. 8 ભાગ્યા તમે સીધા 2 કરી દો એટલે 4 લાદી જોઈએ, બરોબર? એક વર્ગખંડમાં કેટલાક બાળકો હતા? એમના પગ ગણ્યા તો 56 થયા હતા. તો વર્ગખંડમાં કેટલા બાળકો હશે? જો પગ ગણ્યા તો કેટલા થયા? 56 થયા. એક છોકરાના પગ કેટલા હોય ભાઈ? એક બાળકના પગ કેટલા હોય? 2 જ હોય. 2 થી વધારે ન હોય. તો 56 ભાગ્યા 2 કરો. 2 દુ 4, 2 અઠ્ઠા 16. એનો મતલબ કે છોકરા કેટલા હોય? બાળકો કેટલા હોય? 28 બાળકો હોય. કેટલા બાળકો હોય? 28 બાળકો હોય, બરોબર? ચાલો, કિશોર એક દિવસના 20 રૂપિયા બચાવે તો 15 દિવસમાં કેટલા રૂપિયા બચાવશે? એક દિવસમાં કેટલા બચાવે છે? 20 રૂપિયા. 15 દિવસમાં કેટલા બચાવે? અહીંથી સીધો જવાબ થઈ જાય 0 0 2, 0 5 દુ 10. કેટલા બચાવે? કેટલા બચાવે? 300 રૂપિયા બચાવે. કેટલા બચાવે? 300 રૂપિયા બચાવે, બરોબર? ચાલો, આગળ વધીએ પેલા ખાસ જેમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મારા વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આના પછીના જે તમારા વિષયો બાકી રહેલા છે એનું છે ચેનલ પર જ્યારે વિડીયો આવે તો તમને મળી રહે. ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો, બરોબર? બીજું, વિડીયોને લાઈક કરી દો. પછી વેકેશન દરમિયાન પણ આપણે અવનવી એક્ટિવિટી છે એ કરતા રહીશું, તો ખાસ તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, સાચો વિકલ્પ પસંદ કરો. કિશોરભાઈ ચીનથી એક ભેટ લાવે છે, તેની ભારતીય ચલણ મુજબ કિંમત 128 રૂપિયા છે. તો ચીનના યુવાન ચલણ મુજબ કેટલી કિંમત થાય? એક યુવાન એટલે કેટલા થાય? 12.8 રૂપિયા થાય. તો અહીંયા તમારે શું કરવાનું? કાંઈ નથી કરવાનું, તમારે ભાગાકાર કરી દેવાનો છે કે ભારતીય ચલણ મુજબ 128 છે, બરોબર? આપણે યુવાનમાં ગોતવાનું, તો કે એક યુવાન એટલે 12.8 રૂપિયા થાય, તો તમારે આને ભાગ્યા 12.8 કરી દો તો વચ્ચે હું 10 યુવાન આવશે. શું જવાબ આવે? 10 યુવાન આવશે, બરોબર? ચાલો, મનોજના હાથમાં રહેલ લાકડીની લંબાઈ 4 મીટર 20 સેમી છે, જે 5 મીટર કરતા કેટલી ઓછી છે? 4 મીટર 20 સેમી, એમાં આપણે કેટલા ઉમેરીએ તો 5 મીટર થઈ જાય? તો કે 80 સેમી ઉમેરીએ તો 5 મીટર પૂરા થઈ જાય, એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે, બરોબર? ચાલો, એના પછી એક પેન્સિલની કિંમત 2.50 રૂપિયા છે, તમારી પાસે 15 રૂપિયા હોય તો કેટલી પેન્સિલ ખરીદી શકાય? બરોબર?
જો તમને અહીંયા રૂપિયામાં કન્ફ્યુઝન થાય તો તમારે એને પોઈન્ટમાં તો એને પૈસામાં ફેરવી નાખવાના કે ભાઈ તમારી પાસે 250 રૂપિયા છે તો એને 2.50 રૂપિયા છે તો એને ગુણ્યા 100 કરીને 250 પૈસા કરી નાખો, બરોબર. અને અહીંયા છે એ 15 રૂપિયા છે તો એને તમે ફેરવીને 1500 પૈસા કરી નાખો, પછી ભાગાકાર કરો તો પણ તમારો જવાબ આવી જશે, બરોબર. તો અહીંયા જવાબ શું આવશે તો કે અહીંયા તમે વિચારો કે ભાઈ તમારી પાસે કેટલા રૂપિયા છે 2.50, એની જગ્યાએ આપણે ભાઈ 250 પૈસા છે એવું લખીએ, આપણી પાસે 250 પૈસા છે, સોરી પેન્સિલ ની કિંમત 250 છે, આપણી પાસે કેટલા રૂપિયા છે તો કે 15 રૂપિયા છે, એનો મતલબ કે 1500 પૈસા છે ભાઈ, બરોબર. તો 25 150 થાય, આપણને ખબર હોય તો 25 150 થાય, તો એનો મતલબ કે અહીંયા છે આપણે 0 ભૂલી જઈએ તો આપણે આમ લખી શકીએ 150. હવે આ 0 અહીંયા લગાડી દો. ચાલો, તો કેટલી પેન તમે ખરીદી શકો? 6 પેન ખરીદી શકો. વિકલ્પ સી આપણો જવાબ આવશે, બરોબર. ચાલો, એના પછી દાખલા ગણો કોઈ પણ 4, એક દાખલાના 2 ગુણ હોય, બરોબર. દાખલો છે એક લંબચોરસ બગીચાની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 8 મીટર છે, તો બગીચાની પરિમિતિ કેટલી થાય? જો લંબચોરસ બગીચો કીધો, લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 12, પહોળાઈ કેટલી છે 6, 2 ગુણ્યા 12 વત્તા 6 એટલે 18, 18 દુ ને 36 મીટર પરિમિતિ થાય, બરોબર. આવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું હોય મારા વાલા. ચાલો, એના પછી 17 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ 17 મીટર, પહોળાઈ 5 મીટર, 17 ગુણ્યા 5 કરો તો 85 ચોરસ મીટર આપણો જવાબ આવશે, બરોબર. ચાલો, એક ચોરસ કાગળની લંબાઈ 9 સેમી છે, તો કાગળની પરિમિતિ કેટલી? ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ કેટલી છે 9 સેમી, 4 9 અને 36 સેમી પરિમિતિ થશે, બરોબર. ચાલો, એના પછી એક રમતના મેદાનની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 20 મીટર છે, રાહુલ મેદાનની ફરતે એક રાઉન્ડ દોડે છે, તો તે કેટલું દોડ્યો હશે? એનો મતલબ અહીંયા તમારે મેદાનની પરિમિતિ મેળવવી પડશે, કારણ કે રાહુલ ફરતે દોડે તો ફરતેને આપણે આખી લંબાઈ છે મેળવવા શું મેળવવું પડે? પરિમિતિ મેળવવી પડે. તો લંબચોરસ મેદાન છે એટલે લંબચોરસ મેદાનની પરિમિતિ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કરીશું, 2 ગુણ્યા લંબાઈ આપણને આપી 80 મીટર, પહોળાઈ આપી આપણને 20 મીટર, 80 વત્તા 20 એટલે 100 થઈ ગયા, તો 100 ગુણ્યા 2 એટલે 200 મીટર આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 200 મીટર આપણો જવાબ આવે. એનો મતલબ કે મેદાનની પરિમિતિ 200 મીટર થાય અને રાહુલ દોડ્યો હોય એ અંતર કેટલું થાય? 200 મીટર જ થાય. ચાલો, નીચેના કોષ્ટક આધારે પ્રશ્નોના જવાબ લખો. જો આવું કોષ્ટક આપ્યું હોય એના આધારે પ્રશ્ન આપેલા હોય. અહીંયા આ કોષ્ટક છે એનો મતલબ એવો થાય કે ક્રિકેટ રમતા, ક્રિકેટ મનપસંદ હોય એવા ખેલાડી વિદ્યાર્થીની સંખ્યા 40 છે, કબડ્ડી ગમતી હોય એવા વિદ્યાર્થી 15 છે. આવું કોષ્ટક હોય એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના હોય. કેટલા વિદ્યાર્થીઓની મનપસંદ રમત ફૂટબોલ છે? ફૂટબોલની સામે કેટલા વિદ્યાર્થી? 10 વિદ્યાર્થી. આપણો જવાબ આવી ગયો 10. રેવડી. ચાલ, એના પછી ચેસ રમત મનપસંદ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? ચેસ રમત મનપસંદ હોય એવા વિદ્યાર્થી કેટલા છે? 5. આપણો જવાબ આવી ગયો 5. રેડી. ચાલો, એના પછી કઈ બે રમત એવી છે કે જેને પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા સમાન છે? આમાં વિદ્યાર્થીની સંખ્યા સમાન હોય ગોતવાનું, તો કે અહીંયા 10 અહીંયા 10, બીજે ક્યાંય એવું નથી. એનો મતલબ કે ફૂટબોલ અને બેડમિન્ટન આપણો જવાબ થઈ જાય. શું થાય? ફૂટબોલ અને બેડમિન્ટન, બરોબર. ચાલો, એના પછી કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે? આમાં કઈ રમત છે એમાં ભાઈ સૌથી વધારે વિદ્યાર્થી છે? 40 વિદ્યાર્થી અહીંયા ક્રિકેટમાં છે. એનો મતલબ કે ક્રિકેટ રમત છે એ સૌથી વધારે વિદ્યાર્થીઓને પસંદ છે, બરોબર. ચાલો, એના પછી ક્રિકેટ પસંદ કરતા ખેલાડીઓ કરતા ખોખો પસંદ કરતા ખેલાડીઓની સંખ્યા કેટલી ઓછી છે? ક્રિકેટ પસંદ કરતા ખેલાડી કેટલા છે? 40.
ખો ખો પસંદ કરતા ખેલાડી કેટલા છે? 20. તો આમાંથી આને બાદ કરી નાખો તો કેટલા ઓછા છે? 20 ઓછા છે. જવાબ આવી ગયો 20. રેવડી? ચાલો ભાગ્યા મુજબ કરો. કોઈ પણ બે છે 3 ગુણનો દાખલો હોય, કોઈ પણ બે ગણવાના હોય. એક પેકેટમાં 12 પેન હોય, એક પેકેટમાં 12 પેન હોય, તો આવા 5 પેકેટમાં કુલ કેટલી પેન્સિલ? અહીંયા પેન, પેન ભાઈ, અહીંયા પેન, પેન થાય. આ કુલ પેન 10 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી પેન મળે? અહીંયા પેન લખેલું છે એવું વિચારજો ભાઈ. હાલો તો પહેલા તો શું કરશો? તો કે એક પેકેટમાં કુલ પેન કેટલી હોય? તો કે 12 હોય. તો 5 પેકેટ થઈને કેટલી પેન થાય? તો કે 5 પેકેટમાં કુલ પેન એટલે કે 12 ગુણ્યા 5 તો 60 પેન થઈ. ટોટલ કેટલી પેન થઈ? હવે 60 પેન થઈ. આપણે કેટલા બાળકોને વેચવાની છે ભાઈ? 10 બાળકોને વેચવાની છે. તો 10 બાળકોને સરખે ભાગે વેચતા એટલે કે 60 ભાગ્યા 10 તો જવાબ શું આવે? 6 આવે. એટલે કે કુલ 60 પેન 10 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકને 6 પેન મળે. કેટલી પેન મળે? 6 પેન મળે. ચાલો એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં 432 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. જો દરેક હરોળમાં 6 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો કુલ કેટલી હરોળની જરૂર પડે? કુલ વિદ્યાર્થી કેટલા છે ભાઈ? 432 વિદ્યાર્થીઓને બેસાડવાના છે. બરોબર. દરેક હરોળમાં 6 વિદ્યાર્થીઓને બેસાડવાના આપણે. તો આપણે શું કરવાનું? 432 ભાગ્યા 6. 432 ભાગ્યા 6 કરો આપણે તો 432 ભાગ્યા 6 કરો. 6 સત્તા ને 42 થાય. અહીંયા વધ્યા 1 અને અહીંયા બગડો તો 6 દુ ને 12 થાય. તો 0 ને 0 તો જવાબ શું આવ્યો? 72 આવ્યો. એનો મતલબ કે કુલ વિદ્યાર્થીઓને દરેક હરોળમાં 6 વિદ્યાર્થી એવી રીતે જો તમારે બેસાડવા હોય તો તમારે 72 હરોળ બનાવવી પડે. કેટલી હરોળ બનાવવી પડે? 72 હરોળ બનાવવી પડે. ચાલો 1 કિલોગ્રામ મેદામાંથી 40 બિસ્કિટ બને તો 15 કિલોગ્રામ મેદામાંથી કુલ કેટલા બિસ્કિટ બને? અને જો પેકેટમાં એક પેકેટમાં 12 બિસ્કિટ સમાય તો આ તમામ બિસ્કિટને પેક કરવા કેટલા પેકેટની જરૂર પડે? જો બે દાખલા ગણવા પડશે આમાં. પહેલા તો 1 કિલોગ્રામ મેંદામાંથી 40 બિસ્કિટ બને તો 15 કિલો મેંદામાંથી કેટલા બિસ્કિટ બને? તો અહીંયા તો ગુણાકાર કરવો પડે કે ભાઈ 15 ગુણ્યા 40. 15 ચોક 60 અને 1 મીંડું લગાડી દો. 600 બિસ્કિટ બને. કેટલા બિસ્કિટ બને? 600 બિસ્કિટ બને. કુલ બિસ્કિટ આપણને મળી ગયા કે ભાઈ 600 બિસ્કિટ બને છે. હવે એક પેકેટમાં 12 બિસ્કિટ સમાય. 600 બિસ્કિટ સમાડવા માટે આપણે કેટલા પેકેટ જોઈશે? 600 ભાગ્યા કરી નાખો 12. 12 પંચા 60 ને 1 મીંડું લગાડી દો એટલે 50 પેકેટ જોઈએ. કેટલા પેકેટ જોઈએ? 50 પેકેટ જોઈએ. તો આમ 600 બિસ્કિટ પેક કરવા માટે 50 પેકેટની જરૂર પડે. રેવડી? ચાલો એના પછી એક આ કોષ્ટક આધારે જવાબ આપો. 4 ગુણનો છે અને 2 જ પ્રશ્ન હોય. એટલે કે 2 પ્રશ્ન પૂછાય. એક પ્રશ્ન કેટલા ગુણનો હોય? 2 માર્કનો હોય. અહીંયા વિચારવા જેવું એવું હોય થોડું કે અહીંયા જો બસનો રૂટ આપેલો છે. અમદાવાદથી રાજકોટ છે, અમદાવાદથી વડોદરા, અમદાવાદથી સુરત, અમદાવાદથી જુનાગઢ. એટલે કે બધી બસ અમદાવાદથી અલગ અલગ શહેરો માટેની છે. અહીંયા ઉપડવાનો સમય આપ્યો છે, એમની વચ્ચેનું અંતર આપ્યું છે અને એક વ્યક્તિ દીઠ અહીંયા ટિકિટનો ભાવ આપ્યો છે કે ભાઈ તમારે એક વ્યક્તિને અમદાવાદથી રાજકોટ જવું હોય તો તમારે એક વ્યક્તિને 250 રૂપિયાની ચૂકવણી કરવી પડે. બરોબર. હાલ હવે એના આધારે આપણને પ્રશ્ન પૂછેલા છે. એ પ્રશ્નો શું છે એ સમજીએ. પહેલો પ્રશ્ન, જો અમદાવાદથી રાજકોટ પહોંચતા 4 કલાક અને 30 મિનિટ થતી હોય તો બસ રાજકોટ કેટલા વાગે પહોંચશે? બસ ઉપડવાનો સમય કેટલા વાગ્યાનો? 6 વાગ્યાનો છે. મુસાફરીનો સમય તો 4 કલાક અને 30 મિનિટ વચ્ચે લાગે છે. બરોબર. 6 વાગે ઉપડે, વચ્ચે 4 કલાક ને 30 મિનિટનો સમય લાગે. તો જવાબ શું આવે? 10 વાગીને 30 મિનિટે ત્યાં પહોંચે રાજકોટ. રેડી? કેટલા વાગે પહોંચે? 10 વાગીને 30 મિનિટે પહોંચી જાય. સેમ એનું એક કોષ્ટક છે. પ્રશ્ન બદલાઈ ગયો છે. એક પરિવારના 5 સભ્યોને અમદાવાદથી સુરત જવું હોય
તો તેમણે કુલ કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડશે? ક્યાં જવું છે એને? અમદાવાદથી સુરત. અમદાવાદથી સુરત એક વ્યક્તિને જવા 300 રૂપિયા જોઈએ ભાઈ. 5 વ્યક્તિને જવાનું છે એટલે કે એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિની સુરત માટેની ટિકિટ 300 રૂપિયા. પરિવારના સભ્યો 5 છે તો 5 માટે ચૂકવવા પડતા રૂપિયા 300 ગુણ્યા 5 એટલે 300 ગુણ્યા 5 3 પંચા 15 ને 2 મીંડા લગાડી દો. 1500 રૂપિયા ચૂકવવા પડે કે એક પરિવારના 5 સભ્યોને અમદાવાદથી સુરત જવું હોય તો તેમને 1500 રૂપિયા ટિકિટના ચૂકવવા પડશે. રેવડી? ચાલો તો મારા વાલા અહીંયા છે એ તમારું આપણે 40 માર્કનું જે મોડલ પેપર છે એનું એક આખું સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. બરોબર? આવા જ બીજા તમામ વિષયના મોડલ પેપર તમને આમનામ વિનામૂલ્ય મળતા રહે એ માટે થઈને ચેનલને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મોડલ પેપર પસંદ આવ્યું હોય તો મારા વાલા લાઈક પણ કરી દેજો. ખૂબ ખૂબ આભાર.